તો જય માતાજી મિત્રો, ભેંસની દવાઈ ચાલુ થઈ ગઈ છે. સાંજનું ટાણું છે ને એ ધીમે ધીમે વરસાદની સિઝન છે. વાડ બેઠા હતા તો વિચારે કે વિડીયો ઉતારી. ભેંસું સારી હોય તો વિડીયો ઉતારવાની મજા આવે, માલ સારો હોય વાડ બેસવાની પણ મજા આવે. વસ્તુ સારી રાખો, દૂધ વધારે આપે એવી એક જ બ્રીડ નસલ છે જેનું નામ છે બની. અને એને જોતા જ ખબર પડી જાય. ઘણા માણસો ભેંસું લઈ આવે વાગડિયાણી નામ દે બની, અત્યારે માર્કેટમાં હાલી ગઈ છે. પણ જેને ખબર પડતી હોય એને ખબર પડી જાય કે કઈ નસલ કઈ છે કઈ નથી. એ હમણાં દવાઈ અત્યારે ચાલુ છે, જોવો છો તમે, એ ખબર પડી જશે એની કે કેટલું દૂધ છે કેટલું નથી. આવી રીતે આ વાગડનું ગામ છે ભરૂડિયા, ભચાઉ તાલુકો. અરવિંદસિંહ જાડેજા આ ખુદ ઓનર છે, પોતે કોલેજિયન છે પણ તો એ એક જ ધંધો વિચારી દીધો કે ભાઈ ના પશુપાલન, કેમ કે કમાણી છે એટલા માટે. સવારના 2 કલાકનો ટાઈમ આપવાનો, સાંજનો 2 કલાકનો ટાઈમ આપો. દવાઈ થાય ત્યાં સુધી બધી ભેંસો એમની બતાવી દીધું. આ બધી દવાઈ વાળી છે. ચેનલ આપણી એક પહેલા પણ હતી, એ ચેનલ કારણોસર બંધ થઈ ગઈ. હવે આ બીજી એક ચેનલ બનાવી છે, જોઈ લેવું. ભાવી ગયા બીજી પાછળ ભેં હોય મિત્રો, એ તમને બતાવી દી કેમ કેમ છે શું છે. આ બધો પાકડો માલ છે, પાડી નાની કોઈ ધીરે થાય એવડી છે. આ બુલ છે પાડો. પાછળ છે નદી, ખુલ્લી હવા. વરસાદની મોસમ છે, સિઝન ચાલુ છે અત્યારે. ધીમે ધીમે આઠમ પછી વરસાદની પણ આગમન શરૂ થઈ ગયું છે. આટલા દિવસથી તો એ પણ નહોતો, એટલે થોડીક તકલીફ જેવું લાગતું હતું, પણ હવે વાંધો આવે એમ નથી. અને દવાઈ ચાલુ થઈ ગઈ, જોઈ લો મિત્રો. માખ છે એટલે ભેંસને થોડીક તકલીફ પડે. અને સાંજના ટાઈમે જો ધીમે ધીમે ધુમાડો હોય થોડોક લીલા ચારાનો, આખા વાડામાં ધુમાડો લાગતો હોય તો ભેંસોને થોડીક રાહત મળે, માખ ઓછી ગંદડે. એટલે એ માલધારી મિત્રોને ખાસ જણાવવાનું કે વાડામાં હંમેશા એક ધુમાડો કરીને રાખવાનો. ગાય રાખલે દુવાઈ આની થાય. આ ભેંસ જૂની છે એમની ઘરની, આ નથી વેચતા, દવા પૂરતી રાખી. દૂધ સારું છે, 8-10 લીટર જેવું હશે, વાંધો આવે એમ નથી.